બાફેલા બટેટા લીધા છે આપણે, તો એને બાફીને આપણે સાલ ઉસેડી લીધી છે. તો એને આપણે સાઈડમાં મૂકીએ ને એક આપણે બાઉલ લેવાનું છે. તો બાઉલ લઈ ને આપણે ખમણી લેવાની છે. તો ઝીણી ખમણી લેવાની છે. તો એનાથી આપણે આ રીતે બટેટાને ખમણી લેવાના છે. તો હાવ તમારે બાફવાના નથી, થોડાક ડઠર જેવા રાખો તો આ રીતે હારાથી ખમણાઈ જાય. ને ગરમ ગરમ એ ખમણવાના નથી, બટેટા બાફી ને થોડીક વાર એને ઠરવા દેવાના ને પછી એને તમારે ખમણવાના. તો આ રીતે આપણે બધાય બટેટા ખમણી લઈએ. તો જો આસાનથી ખમણાઈ જાય છે. તો આ રીતે આપણે ખમણી લેવાના છે. હવે આપણે બટેટા ખમણી લીધા છે. તો એમાં આપણે મીઠું નાખવાનું છે. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. થોડીક એમાં આપણે હળદર નાખવાની છે. થોડીક આપણે હિંગ નાખવાની છે. થોડોક ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે. તો બધાય મસાલા આપણે ઘરના જ નાખવાના છે. તો આ આપણે આખું પાકું મરચું ખાંડેલું છે, તો એ નાખવાનું છે. લીલી મરચી છે, તો એની આપણે ઝીણી ઝીણી કટકી કરી લીધી છે, તો એ નાખવાની છે. હવે આપણે લીલા ધાણા નાખવાના છે. થોડોક આપણે આમચૂર પાવડર નાખવાનો છે ખટાશ માટે. થોડોક આપણે ચાટ મસાલો નાખવાનો છે. હવે આપણે મેગી મસાલો લીધો છે, તો એ આપણે થોડોક નાખવાનો છે. તો તમારે થોડોક વધુ નાખવો હોય સ્વાદ પ્રમાણે તો એ તમે નાખી શકો. તો જેટલો નાસ્તો બનાવો એ પ્રમાણે મસાલો નાખવાનો. તો મસાલો આપણે બધોય નાખી દીધો છે આમાં. તો હવે આપણે સારી રીતે એને પહેલાં મિક્સ કરી લઈએ મસાલાને. તો આ રીતે આપણે મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં આરોરો નાખવાનો છે. તો તમે આમાં કોર્નફ્લોર નાખી શકો ને ચોખાનો લોટ નાખી શકો. તો 2 ચમચી ને એક થોડીક અડધી ચમચી, તો એટલો હું લોટ નાખું છું. તો હવે આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાનો છે. તો આ રીતે આપણે સારી રીતે હાથે કરીને આપણે બધોય મિક્સ કરી લેવાનો છે. તો આસાનથી મિક્સ થઈ જાય છે. તો તમારે જે પ્રમાણે નાસ્તો હોય એ પ્રમાણે તમે બધો મસાલો નાખી શકો. તો આ રીતે આપણે મિક્સ કરી લઈએ. તો આ રીતે આપણે લોટ બંધાઈ ગયો છે. તો જો તમે, તો આપણે એમાં જરીએ પાણી નથી નાખ્યું, તો એમને એમ જ આપણે બાંધી લીધો છે. ને હવે આપણે થોડુંક એવું તેલ નાખવાનું છે ઉપર. તો તેલ નાખીને આપણે આ રીતે ફરીથી આપણે કરી લઈએ એટલે અસલ થઈ જાય. તો જુઓ તમે, આસાનથી આપણે બહુ મસ્ત થઈ ગયો છે. તો આમાં આપણે બીજી કોઈ વસ્તુ નથી નાખ્યું, તો બધા ઘરના મસાલા જ નાખ્યા છે. તો આ રીતે આપણે લોટ ભેગો કરી લેવાનો છે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ હળી લીધી છે. તો આ હળી આપણે ગમે ત્યાં મળી જાય છે. તો આ લીધી છે ને હવે આપણે થોડો થોડો લોટ લેવાનો છે. તો ઝાઝો નથી લેવાનો, આ રીતે આપણે થોડો થોડો લેવાનો છે. તો આ રીતે આપણે ગોળી બનાવી લેવાની છે ને એમાં હળી આપણે આ રીતે ભરાવી દેવાની છે. તો આ રીતે આપણે બધાય બનાવી લઈએ. તો બીજો હું તમને બનાવી ને દેખાડું. ને આપણે તેલ ગરમ કરવા એ મૂકી દીધું છે. તો જુઓ તમે, આપણે આસાનથી થઈ જાય છે. તો આ રીતે આપણે બધાય બનાવી લઈએ. તો આમ બનાવીને જરાક તમારે આ રીતે દબાવી દેવાનું એટલે તૈયાર થઈ જાય. તો હાલો આ રીતે આપણે બધાય બનાવી લઈએ. તો આ રીતે આપણે બધાય બોલ બની જશે. જુઓ તમે, તો આવી હળી તમારે ન હોય તો તમે આ રીતે ગમે એ આકારમાં બનાવી શકો. તો મેં આ જુઓ બીજા ગોળે બનાવ્યા છે. તો એ રીતે તમારે બનાવી લેવાના. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. તો તેલ આપણે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં તળી લઈએ. તો આ રીતે આપણે એક એક નાખી દઈએ ને ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. તો મીડિયમ ગેસ રાખી ને આપણે બધાય તળી લઈએ. તો આ રીતે તમારે જેટલા હમાય એ પ્રમાણે તમારે તળી લેવાના. તો આ રીતે આપણે મીડિયમ ગેસ રાખી ને આપણે શેડવી લેવાના છે. તો હળવું હળવું આપણે અલટ પલટ કરતા જવાના છે ને શેડવી લેવાના છે બધાય. તો જો બહુ મસ્ત આપણે સડે છે. તો આ રીતે આપણે શેડવી લઈએ. તો હવે આપણે સડી જશે. તો જોવો તમે, તો હવે આપણે એને કાઢી લઈએ. તો નવીન નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમે, બહુ સરસ બની ગયો છે
ને સારોય લાગે છે ખાવામાં તે. તો આ રીતે તમારે સોસ ચટણી ગમે એમાં તમે ખાઈ શકો તો મસ્ત બને છે. તો આ રીતે બનાવીને જરૂર ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવો બીનો કેવો નહીં એમ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.